રાજકોટ મહાનગરપાલિકાની કચેરીમાં કર્મચારીઓએ કર્યો ઉગ્ર વિરોધ। 350થી વધુ કર્મચારીઓ કચેરીના પરિસરમાં ધરણા પર ઉતર્યા અને રામધૂન બોલાવી। બાદમાં કચેરીને તાળાબંધી કરવાની કોશિશ કરી, જેને લઈ પોલીસ અને કર્મચારીઓ વચ્ચે ઝપાઝપી થઈ। નવી ભરતી, લાયકાતોમાં સુધારો અને છૂટછાટ સહિત વિવિધ 35 માંગણીઓને લઈ કર્મચારીઓએ કોર્પોરેશનની કચેરીને માથે લીધી। કર્મચારી પરિષદના આગેવાનો કમિશનરને રજૂઆત કરવા જવાના હતા, પરંતુ પોલીસે અટકાવતા કર્મચારીઓએ ધરણા યોજી રામધૂન બોલાવી। કર્મચારીઓએ વેરા વસૂલાત શાખા સહિત અલગ અલગ ઓફિસો પણ બંધ કરાવી। એક ફેક મેસેજના કારણે વડોદરા મહાનગરપાલિકાની કચેરીમાં સર્જાઈ અફરાતફરી। 1200 સફાઈ કર્મચારીની કાયમી ભરતી થવાની છે, તેઓ ખોટો મેસેજ વાયરલ થતાં જ મોટી સંખ્યામાં અરજદારો ફોર્મ સાથે મહાનગરપાલિકાની કચેરીમાં પહોંચ્યા। અરજદારોએ દાવો કર્યો કે કચેરીમાંથી જ અમને અરજી ફોર્મ મળ્યા હતા। બનાવની જાણ થતાં મહાનગરપાલિકાના અધિકારીઓ દોડતા થયા અને કચેરી બહાર સ્ટીકર લગાવી સ્પષ્ટતા કરાઈ કે સફાઈ કામદારની કોઈ ભરતી જાહેર નથી કરાઈ। જો કે કોણે ફેક મેસેજ વાયરલ કર્યો અને ફોર્મ છપાવ્યા તેને લઈને તપાસ શરૂ કરાઈ। ઘણા ઉમેદવારો દ્વારા સાદા કાગળ પર કોમ્પ્યુટરાઇઝ અરજી ડ્રાફ્ટિંગ કરીને અહીંયા રજૂ કરવામાં આવેલી છે, જે લોકોને અમારાથી પૂરતી સમજ આપવામાં આવેલ છે કે કોઈ જાહેરાત કોર્પોરેશન દ્વારા બહાર પાડેલ નથી, દૈનિક વર્તમાનપત્રમાં કોઈ જાહેરાત આપેલ નથી કે કોઈ સીધી ભરતીની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવેલ નથી। એટલે સફાઈ સેવકની આ ભરતી પ્રક્રિયાની જે વાત છે તે ગેરમાર્ગે દોરનારી છે અને નિયત નમૂનામાં કોર્પોરેશન દ્વારા કોઈ ફોર્મ બહાર પાડવામાં આવેલ નથી।